એ રેવા દે કેશવ, આવી કોઈ છોકરી તને મળવાની નથી. તારા નસીબમાં મારા સિવાય બીજી કોઈ પણ નથી. તને મારા જ હાથના રોટલી શાક ખાવાના છે. એ તને તુરૈયાનું શાક ભાવે? ભરેલા તુરૈયાનું મેં બહુ જ મસ્ત બનાવું છું. ન ભાવે? ચાલ કંઈ વાંધો નહીં. તને જે ભાવતું હશે ને એ હું બનાવીશ. તારા સાથે જ રહીશ ને ચિંટુ મિન્ટુની દેખભાલ કરીશ ને મમ્મી પપ્પાની સેવા કરીશ. એ બસ. હા, બહુ થયું. તને એમ હોય કે તું રાધિકાને મૂકીને ભાગી જઈશ અને રાધિકા કંઈ પણ નહીં કહે, તો એ તું ભૂલ કરે છે. તને ત્યાં સુધી નહીં મૂકવું જ્યાં સુધી ફેરા ના ફરે. નહીં રાધિકાની ખાતર. ફેરા તો તું રાધિકા સાથે જ ફરવાનું. આ દર વખતે રાધિકા અને કેશવની વાર્તા અધૂરી નહીં રહેવા દો. એ ભલે પપ્પા તમને જે લાગે તે, પર કેશવ એ છોકરો નથી. હા, જરાક મસ્તીખોર ખરો, પણ એ તો આપણા દ્વારકાધીશ પણ નાનપણમાં મસ્તીખોર નહોતા. ઢાંઢો ખરો, પણ તમારાથી નાનો ઢાંઢો ને. તમે જે ના કહેતા હોય એ બધું કરવાની એને ખાતરી. બાકી હા, તમે ના પાડો કે બા ના પાડે, કેશવથી મળવાનું અટકાવશે મારો આ ઠીંગો. સમજે? અને ના સમજ્યા હોય તો બીજી વાર તમને સમજાવશે મારો આ ઠેંગો.